हेलो विद्यार्थी मित्रों, विद्यावन वेब धर्म टेकर YouTube चैनल હું ધર્મ ટેકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અરે સાહેબ, અર્થશાસ્ત્રની અંદર સાહેબ આ અંદાજપત્રની અંદર સાહેબ ખાધના પ્રકારો છે સાહેબ એ બહુ બધી જગ્યાએ જોવા મળે છે અમને સાહેબ, બહુ જ જે છે સમય માંગેલ એવો પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંદાજપત્રની ખાધના પ્રકારો વિસ્તૃત અને બહુ સરળ રીતે સમજવાના છીએ। ખાસ છે વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની લગતો વિડિયો જોવે છે એ લોકોને ખાસ નમ્ર વિનંતી છે કે આ પ્રશ્ન બરાબર કાળજીપૂર્વક કરજો। બીજી બાબત, તમને બધાને ખ્યાલ હશે, અગાઉ તમે પાઠ મૂક્યા છે, બધા જોઈ લીધા હશે, છતાં પણ કહી દઉં, આની અંદર વિદ્યાર્થી મિત્રો અંદાજપત્રના પ્રકાર મુદ્દો અલગ છે, અંદાજપત્રની ખાધના પ્રકાર મુદ્દો અલગ છે, અંદાજપત્રની અંદર જે આવે છે ખાતાઓ બરાબર એના પણ પ્રકાર અલગ છે ક્વેશ્ચન। ઇન શોર્ટ, તમે સમજી ગયા હશો કે આ ચેપ્ટરની અંદર ખાસ પ્રશ્ન ધ્યાનથી વાંચો, જવાબ હું તમને સમજાવી દેવાનો છું, પણ તમારા પક્ષે સૌથી વધારે જે છે વાંચન કરતી વખતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ધ્યાનથી વાંચો, બાકી જવાબ બહુ ઈઝી છે। માત્ર તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ, અને હું એવું માનીને ચાલુ છું કે જે પણ વિદ્યાર્થી આ વિડિયો જોઈ રહ્યા છે, હું એને એક કરી એકથી શરૂઆત કરાવીશ। ભલે તમે કોઈ પણ એમ સમજો આ મુદ્દાનો બેઝિક કોન્સેપ્ટ પણ સમજતા હશો, તોય પણ હું બેઝિક થી સ્ટાર્ટ કરવાનો છું, એટલે એક કરી એકથી આપણે શરૂઆત કરશું, તમને પણ ગમશે અને મને પણ ગમશે, કારણ કે ઘણી બધી એવી ટર્મિનોલોજી છે જે કદાચ તમારા મગજની અંદર કંઈક બીજી રીતે તમે બાંધી અને યાદ રાખી હશે, પણ આજે હું આખી અલગ રીતે કરાવવાનો છું। એટલે ખાસ છેલ્લે સુધી વિડિયો જોજો। પરીક્ષા વખતે વિડિયો બીજી વખત જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, તો જ્યાં કહું છું ત્યાં ખાસ કાળજી રાખજો અમુક શબ્દોની અંદર, બરાબર। તો તમે જોઈ શકો છો, પ્રશ્ન એવું છે કે અંદાજપત્રની ખાધના પ્રકારો। હું સૌથી પહેલા શું કરીશ, બોક્સ સાહેબ સમજી ગયા, અત્યારે આપણે કરીએ છીએ ખાધના પ્રકાર છે, ખાતાના પ્રકાર મેં લીધા નથી, અને અંદાજપત્રના પ્રકાર પણ પાછો અલગ છે, સમતોલ અને અસમતોલ। તમે સમજી ગયા ને, બસ આટલું ધ્યાન રાખજો। યસ, હવે આવે છે મહેસૂલી ખાત। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હું ટોપિક લઉં છું મહેસૂલી ખાત, પછી લઈશ અંદાજપત્રની ખાત, પછી લઈશ રાજકોષીય ખાત, અને પછી લઈશ પ્રાથમિક ખાત। ટૂંકમાં આ સાહેબ તમે નામ લીધામાં કેટલા ખાતના પ્રકાર આવે? 4 નામ આવે, બરાબર, 4 પ્રકાર પડે છે। ફરી પાછો કહી દઉં, આ પ્રશ્ન 1 માર્કમાં તમે ટાર્ગેટ કરી શકો છો, કારણ કે તમને કહી શકો છો, તમે કોઈ પણ લેવલે આ વિડિયો જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા જ કીધું આ ટોપિક છે ને, બરાબર, વન ઓફ ધ મોસ્ટ ટાઈમ્પી ટોપિક કહેવાય, બરાબર, કારણ કે આ બધી જગ્યાએ તમને જોવા મળશે। એવું નહીં માત્ર તમે જે કક્ષાએ જોઈ રહ્યા છો, તમે કદાચ એડવાન્સ લેવલે જશો, ઇવન વિદ્યાર્થી મિત્રો તમે જીપીએસસી જેવી એક્ઝામોની પણ તૈયારી કરતા હશો, જેની અંદર ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના જે પણ સાહિત્ય, જે જીસીઆરટી નો તમારા પાસે સાહિત્ય રહેલું છે વિદ્યાર્થી મિત્રો, ઓથેન્ટિક ગણવામાં આવે છે। એટલે દરેક મુદ્દાની શરૂઆત વિદ્યાર્થી મિત્રો પાયાની રીતે તમારા સ્ટાન્ડર્ડમાંથી થઈ રહી છે, એટલે ધ્યાનથી સમજજો। યસ, સૌથી પહેલો આવે મહેસૂલી ખાત, પછી આવે અંદાજપત્રીય ખાત। હવે ઘણા વિદ્યાર્થી મિત્રો આર્ટ્સ સાથે કોમર્સ, બરાબર, આ કારણ કે ટોપિક સબ્જેક્ટ બે જગ્યાએ આવે છે, તો ઘણા વિદ્યાર્થીઓ થતો સાહેબ અમે આ નામાના મૂળ તત્વોની અંદર જે છે એ મહેસૂલી અને મૂડી ખર્ચા અમે ભણી ગયા છે બિન વેપારી સંસ્થાના હિસાબોની અંદર। વિદ્યાર્થી મિત્રો થોડોક સમય તમે જે છે ધીરજ રાખજો, અહીંયા હું અર્થશાસ્ત્રના સંદર્ભમાં કરાવવાનો છું। યસ, તમને નામાના મૂળ તત્વોમાં જે પણ આ કોન્સેપ્ટ આવે છે થોડોક સમય સાઈડમાં રાખી દો। જે લોકો ભણી લીધું છે એમની વાત કરું છું, જેમને નથી ભણે એ લોકોને એક કરે એકથી આપણે કરવાના છે, બરાબર। યસ, તો સૌથી પહેલા આવે છે મહેસૂલી ખાત। હવે મહેસૂલી એટલે બહુ બેસિક શબ્દમાં તમને કહું, મહેસૂલી એટલે શું ખબર છે? રોજબરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓની અંદર તમને ખાધ જોવા મળે છે। એક શબ્દ શું આવ્યો અહીંયા સાહેબ? ખાધ આવ્યો સાહેબ। અગાઉના વિડીયો સાહેબ અમે જે છે પછી જોશું સાહેબ, અમને એ કહેવાય ખાધ એટલે શું, બહુ બેસિક વસ્તુ તમને બહુ એટલે બહુ સરળ રીતે સમજાવું ને, તો જ્યાં પણ ખર્ચા વધારે હોય છોકરાઓ ત્યાં ખાધ આવે। હવે મેં શબ્દનો પ્રયોગ કરો, ખર્ચા વધારે હોય, બીજા શબ્દનો પ્રયોગ મેં કર્યો નથી, પણ તમે સમજી ગયા હશો કે તમારા ખર્ચા વધારે હશે તો કોની સરખામણીએ વધારે થશે સાહેબ? ખર્ચનો ઓપોઝિટ થાય આવક। શું કીધું ખબર પડી? ખર્ચા વધારે, એક શબ્દ યાદ રાખશો ને, તેને કહેવાય ખાધ। મતલબ એમ કહેવા માંગે છે કોન્સેપ્ટની અંદર કે તમારા ખર્ચા વધારે છે ને, તો તમારા અંદાજપત્રની અંદર ખાધ આવશે। તો બધાને ખ્યાલ છે ખર્ચા કોનાથી વધારે હશે સાહેબ? આવકથી વધારે હશે। મતલબ આખા મુદ્દાની અંદર જ્યાં ચેપ્ટરની અંદર ખાધ શબ્દ આવે તો તમે નોટ કરી લેજો, એક શબ્દ કોમન આવશે, શું ખબર? ખર્ચા વધારે। બસ આ આખા ચેપ્ટરનો મેં તમને જે છે એ 50% સાર ખાલી આ એક લાઈનની અંદર મેં તમને કહી દીધો, ખાધ શબ્દ જ્યાં જોવા મળે ત્યાં। હવે એનો ઓપોઝિટ, ખાધનો ઓપોઝિટ શું થાય ખબર છે વિદ્યાર્થી? પુરાંત થાય। પૂરાંત એટલે શું ખબર છે? તમારી આવક વધારે હશે। આ મેં શરૂઆતમાં બેઝિક થી જો શરૂઆત કરી છે, એટલે આખા ચેપ્ટરની અંદર જે ઘણા બધા વિચારતા સાહેબ આ ખાધ પુરાંત શબ્દ શું કહેવા માંગે છે,
આ એક લાઈનની અંદર મેં તમને આખો સેન્ટેન્સનો આખો ઉત્તર આપી દીધો છે. જ્યાં પણ પરીક્ષાની તમને ખાધ પૂછે તો મતલબ ખર્ચા વધારે જ હશે વિદ્યાર્થી મિત્રો. અને આવક પૂછે છે મતલબ કે આવક વધારે છે, તો આવક વધારે હોય કયો હશે સાહેબ? પુરાણ થશે. આ બે વસ્તુ ધ્યાન રાખજો, તમને ઘણી કામ આવશે ભવિષ્યની અંદર પણ. યસ, તો સૌથી પહેલા આવે છે મહેસૂલી ખાત, કે જે એમ સમજી લો કે સરકાર જે પણ ખર્ચા કરે છે રોજબરોજની અંદર વિદ્યાર્થી મિત્રો, એ ખર્ચા કેવા હશે? વધારે હશે. એને કહેવામાં આવે છે શું ખબર છે? મહેસૂલી ખાત. બેઝિક મેં તમને ક્લિયર કરાવી દીધો. હવે એઝ પર ધ ટેક્સ્ટ બુક શું કહેવા માંગે આપણે સમજી નહીં, કારણ કે પરીક્ષામાં તમને લખવાનું હશે. બીજી બાબત, પરીક્ષામાં તમે આ રીતે લખતા નહીં, પણ મેં અત્યારે આ રીતે એટલે કવર કરી છે કે તમને એક એક કાધું છેલ્લે રિવાઇઝ કરાવીશ, બરાબર? તો ખાસ ધ્યાનથી વિડીયો જોજો. યસ, સૌથી પહેલા કે છે કે મહેસૂલી ખર્ચા વધારે. સાહેબ હવે અમને યાદ આવી ગયો, તમે અમને ટ્રિક્સ આપી છે. મેં અહીંયા શું લખ્યું? માત્ર મહેસૂલી ખર્ચ વધારે છે એટલે જ ખાધ આવી. તો સાહેબ મહેસૂલી ખર્ચ કોનાથી વધારે? સાહેબ મહેસૂલી આવક કરતા. એ મેં બોર્ડ ઉપર કવર નથી કર્યો વિદ્યાર્થી મિત્રો. તમને પરીક્ષામાં લખવાનો કે જે પ્રકારની અંદર સરકાર દ્વારા કરવામાં આવેલા મહેસૂલી ખર્ચ છે એ વધારે છે. કોની સરખામણીએ? આવકની સરખામણીએ. તો જે ખાધ ઉદ્ભવે છે એને કહેવાય મહેસૂલી ખાધ. જો હું ગોખાવતો નથી, હું તમને સમજાવું જ છું. એક શબ્દ એવો મગજમાં તમને બેસાડીને ગેરંટી આપું છું કે તમને બેસાડીને જ રહીશ કે તમને બીજો શબ્દ યાદ પરીક્ષામાં આવી જશે. ટુ ધ પોઈન્ટ કોન્સેપ્ટ મગજમાં બેસાડતા આવો છો, બરાબર? અહીંયા ધ્યાન. પછી બીજો મુદ્દો કે છે કે રાજ્યના ખર્ચા કેવા હશે? વધારે હશે. મહેસૂલી ખર્ચ વધારે નો મતલબ જે રાજ્યની અંદર આપણા જે ગવર્મેન્ટ છે, બરાબર, એ ખર્ચા શું કરતી હશે? લોકો પાછળ વધારે કરતી હશે. હવે આ લોકો પાછળ ખર્ચામાં આવે શું? હું જસ્ટ તમને સમજાવું છું, પરીક્ષામાં લખતા નહીં કે ભાઈ મહેસૂલી ખર્ચ અને સરકાર એવું તો શું કરતી હશે કે ભાઈ ખાધ આવતી હશે અંદાજપત્રની અંદર. તો જો એનામાં મેં એક્સ્ટ્રામાં અહીંયા લખ્યું છે પરીક્ષામાં તમને જાણ ખાતર. કદાચ તમને આ ઇનડાયરેક્ટલી પ્રશ્ન આવી શકે, ડાયરેક્ટલી આનામાં નહીં આવે કે મહેસૂલી ખર્ચની અંદર શું આવે તો કે રોજિંદા ખર્ચ. હવે અહીંયા રોજિંદા ખર્ચ સરકાર કરશે, બરાબર? અંદાજપત્ર છે. ઓકે, અને જે છે શું કે છે? રોજિંદી આવક. હવે ટૂંકમાં ખાધ એટલે શું સાહેબ? ખર્ચ વધારે આવકની સરખામણી. તો આ ખર્ચમાં કોનો સમાવેશ થાય? મહેસૂલી ખર્ચમાં. તો છોકરાઓ લખેલું છે આમાં જોઈ લો, પગાર સૌથી પહેલા, પછી વહીવટ માટે કઈ જે ખર્ચ કરે છે, ત્રીજો પેન્શન. આ બધા સરકાર દ્વારા આપણી પાછળ કરવામાં આવેલા ખર્ચ છે. ફરી પાછો શબ્દ શું લખ્યું છે? પગાર. સરકારી કર્મચારીને હોય એ પગાર. વહીવટી ખર્ચ, સરકાર જે વહીવટ કરવા માટે ઘણા બધા વિભાગો બનાવે છે એની પાછળ જે ખર્ચ કરે છે એ મહેસૂલી ખર્ચ સરકારનો રોજબરોજનું થતું હશે, બરાબર? ઓકે, પેન્શન તમને બધાને ખ્યાલ છે કે રિટાયર્ડ જે કર્મચારી હશે, ગવર્મેન્ટ એમ્પ્લોય, એ લોકોને આપવામાં આવે. તો આ બધા સરકારના ખર્ચા. સરકાર રોજબરોજ આવક ક્યાંથી મેળવે છે? આખા ચેપ્ટરની અંદર હું જ્યારે પણ મારા વિદ્યાર્થીઓને ડાયરેક્ટલી કરતો ત્યારે એમ જ કહું કે સરકાર આપણા પાસેથી કઈ રીતે કમાવે છે. તો મેજર શબ્દ તમને કહી દઉં, મેજર આખા અર્થતંત્રમાં સરકાર આપણા પાસેથી કરવેરામાંથી કમાવે છે. હા, સરકાર અમુક જગ્યાએ આપણા પાસેથી ફી પણ લે છે, બરાબર? એ ફી પણ સરકાર માટે આવક ગણાય. પણ મેં અહીંયા કરવેરા એટલે લખવાનું કે ટુ ધ પોઈન્ટ, તમને બધાને ઇઝીલી યાદ રહી જશે. હવે અમે જે વસ્તુ કીધી કેવી છે ખબર છે ને? યસ, પરીક્ષાની અંદર તમને એવું લાગે કે સાહેબ અમને એક્સ્ટ્રામાં ક્યાંક આડી અવળી રીતે ઇનડાયરેક્ટલી આટલી રીતે પૂછ્યું છે કે ભાઈ મહેસૂલી આવક એટલે શું, મહેસૂલી ખર્ચ એટલે શું, ત્યારે આ શબ્દનો આપણે અહીંયા પ્રયોગ કરશું. આઈ હોપ તમને વિદ્યાર્થી મિત્રો આખો કોન્સેપ્ટની અંદર જે મેજર વસ્તુ છે ને પાયાની, એ મેં તમને કરાવી, તમને ખ્યાલ પડી ગઈ છે. હવે આપણે આગળ વધીએ છીએ. યસ, તો વિદ્યાર્થી મિત્રો પછી આવે છે કે આની જે આ પર્ટિક્યુલર તમારા અર્થતંત્રની અંદર મહેસૂલી ખાધ ઉદ્ભવે છે એ શું દર્શાવે છે? એક માર્કનો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો અર્થતંત્રની કાર્યદક્ષતા નીચી થઈ ગઈ છે. મતલબ શું? ઓમ જોવા જઈએ તો એમ કહેવા માંગે છે કે સરકાર સૌથી વધારે પ્રમાણમાં ખર્ચા કરી રહી છે, બરાબર? અને આપણે આગળ સમજી ગયા હતા કે ખાધવાળું અંદાજપત્ર કેવા પ્રકારના દેશોમાં જોવા મળે છે. આપણે સમજી ગયા છીએ, બરાબર? આવા બધા પ્રશ્નો ધ્યાન રાખજો. આની અંદર આનો જવાબ નહીં આપો, ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી છે આખું બેસિક થી. તો શું કહે છે અંદર વિદ્યાર્થી મિત્રો કે આની અંદર સરકારની નીચી કાર્યદક્ષતા, સરકાર ખર્ચ વધારે કરે છે. શું કામ? કે સાહેબ એની અંદર મહેસૂલી ખાધ ઉદ્ભવે છે ને મહેસૂલી એટલે રોજિંદા વપરાશ, રોજબરોજ સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચાઓ. એ જ બિન વેપારી સંસ્થાના હિસાબોમાં આ જ કોન્સેપ્ટ આવશે, પણ ત્યાં સંસ્થાના હિસાબમાં આવશે, બરાબર? ઓકે, યસ. શું કહે છે પછી કે સરકાર જે છે આની ભરપાઈ, આ જે ખાધ તમને જોવા મળે છે મહેસૂલી ખાધ, એ મહેસૂલી ખાધની ભરપાઈ ક્યાંથી કરે છે? સાહેબ સરકાર પાસે મૂડી ખાતું હશે અને મૂડી ખાતામાં સરકાર પાસે જો આવક હશે ને તો એ આવકમાંથી ભરપાઈ કરશે. મતલબ શું? તમને બેઝિક એક્ઝામ્પલથી સમજાવું છું, પરીક્ષામાં લખતા નહીં. સરકારની એમ સમજી લો ખાધ આવી -20 કરોડ, એટલે ખાધ એટલે માઇનસમાં અમાઉન્ટ આવી છે 20 કરોડ. શેની? તો કે સાહેબ મહેસૂલી ખાધની. સાંભળજો, -20 કરોડ અમાઉન્ટ આવે એટલે ખાધ આવી મહેસૂલી ખાતાની. હવે -20 કરોડ ભરવા હશે, સરકાર શું કરશે કે પોતાના અંદાજપત્રમાં કોઈ મૂડી ખાતાની અંદર હશે જ વધારાની અમાઉન્ટ પડી હશે મૂડી ખાતાની અંદર,
અંદર, તો એ વધારાની એક્સેસ અમાઉન્ટ હશે એ 20 કરોડ ઉપાડી અને અહીંયા શું કરી નાખશે તો કે આપણી જે ખાધ હશે એને સામે સરભર કરી નાખશે. ટૂંકમાં હું તમને શું કહેવા માંગુ ખબર, સરકાર પાસે જ્યાં આવક વધારે હશે ને મૂડી ખાતાની, એ ઉપાડીને મહેસૂલી ખાતાની જે ખાધ હશે એનામાં ભરી દેશે. બરાબર, બહુ બેસિક મેં તમને કીધું, પરીક્ષામાં આટલું ઇનડાયરેક્ટલી તમને પૂછે તો કામ આવશે, બાકી ઇન ડેપ્થ ની અંદર નહીં પૂછે તો આપણે સમજૂતી લેવી પડે એમ છે. ઓકે, હવે સૂત્ર પણ મેં તમારા સમક્ષ રજૂ કર્યું છે વિદ્યાર્થી મિત્રો. કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓને આ સૂત્ર આવડતું હશે અને આ સૂત્ર મેં એટલે રજૂ કર્યું છે કે જે ઘણા વિદ્યાર્થીઓ એમ કીધું સાહેબ અમને એક લાઈન ની અંદર આખો મુદ્દો સમજવો છે. વિદ્યાર્થી મિત્રો, મારી દ્રષ્ટિએ સૂત્ર આવડી ગયું, ધેટ્સ ઇનફ. અને જો અહીંયા વારંવાર એક શબ્દનો પ્રયોગ કર્યો છે લોકોએ, મહેસૂલી. આ શું કામ હું તમને પછી કહેવાનો છું. તો શું કહે છે કે મહેસૂલી ખર્ચ સાહેબ વધારે, ગ્રેટર ધેન શેનાથી? મહેસૂલી આવક કરતા. હું મારા દરેક વિદ્યાર્થીને શું ખબર, તમને એક જ યાદ રાખવાનું, શું ખબર છે? મહેસૂલી ખર્ચ વધારે, ગ્રેટર ધેન એટલે એની પાછળ શું લખાય સાહેબ? આટલો તમને ઈઝી આવડે, ક્લિયર થઈ ગયો? આને કહેવાય મહેસૂલી આવક કરતા. તમારા મહેસૂલી ખર્ચ વધારે છે એટલે મહેસૂલી ખાધ ઉદ્ભવે છે. એક લાઈન ની અંદર તમને કીધું, ટૂંકમાં અહીંયા એમ કહેવા માંગે છે આવક કરતા ખર્ચા વધારે છે એટલે ખાધ આવી. બસ આ બધી ચર્ચા એ લોકો માટે એ કરી છે, ખાલી આ એક શબ્દને સમજાવવા માટે કરી. ઓકે, ધેટ્સ ઇનફ વિદ્યાર્થી મિત્રો. આ તો મહેસૂલી ખાધ, બરાબર. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો અંદાજપત્રની ખાધ. ખાસ ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અંદાજપત્રની ખાધ જેને સમજાશે ને, શબ્દ મારો રિપીટ કરું છું, ધ્યાન રાખજો, જેને અંદાજપત્રની ખાધ સમજાઈ હશે ને એને જ આ બે ખાધ સમજાશે. એનો મતલબ શું ખબર છે? ઘણા લોકો અહીંયા સીધો જમ્પ મારવાની કોશિશ કરતા હશે, પછી કહે છે સાહેબ આ અમને ખબર ન પડી. કારણ કે આખા અંદાજપત્રની ખાધ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈપ બે સમજવી, આ તો તમને ખબર પડી ગઈ, પણ આ મેઇન છે, આના ઉપર જ આ બે જે ખાધ છે એ નિર્ભર છે ટોટલી. એટલે ધ્યાનથી આ વસ્તુ સમજી લેજો, બરાબર. કદાચ તમને એવું લાગે સાહેબ રિવાઇન્ડ કરવાની જરૂર પડી, બીજી વાર સમજો, ત્રીજી વાર સમજો, પણ આ સમજવું ફરજિયાત છે. એટલે કદાચ તમારી શાળાકીય કસોટીની અંદર કે તમે કોઈ પણ જગ્યાએ કસોટી દેતા હો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે આ 5 માર્કનો પ્રશ્ન પૂછવો હોય ને તો બહુ લિમિટેડ પ્રશ્નો છે. હવે ઘણાને એમ લાગશે આ ખાધના પ્રકારો 5 માર્કમાં કેમ આવી શકે? આ ખાધના પ્રકારો વિદ્યાર્થી મિત્રો 5 માર્કમાં આવી પાછળ એનું કારણ શું છે ખબર છે? કારણ કે વિદ્યાર્થી મિત્રો આ જે ઘણા વિદ્યાર્થીઓ છે ને આને સમજતા નથી, ગોખી છે ને ગોખતા હોય ને ખ્યાલ છે કેવી પરિસ્થિતિ આવે છે. એટલે હું દરેક વિદ્યાર્થીને એ જ કહેવા માંગુ છું, ખાસ અગાઉના કોઈ પણ વિષયની અંદર તમારા આપણી ચેનલની અંદર વિડીયો જોવાના બાકી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો ખાસ હજી એકવાર જોઈ લેજો. હું નહીં કરાવું, હું ગોખાવીશ નહીં, સોરી ફોર ધેટ, પણ મને ગોખાવતા નથી આવડતું ને તમને સમજવું જ પડશે. કદાચ જે ગોખે છે એને સેલ્યુટ છે, પણ ટેમ્પરરી યાદ રહે એવી રીતે ગોખતા નહીં, બરાબર. બાકી હું ના જ કહું છું. ઓકે, અંદાજપત્રની અંદર ખાધની અંદર લોકો એમ કહે છે કે ખાતાના બે પ્રકાર છે. સૌથી પહેલા શું છે સાહેબ? એક મહેસૂલી ખાતું અને બીજો છે મૂડી ખાતું. મહેસૂલી ખાતું આપણે સમજી ગયા, બરાબર, જે ખાતાની અંદર તમને ખર્ચ વધારે કરો છો તો મહેસૂલી ખાતા આવવાની છે. બીજો ખાતો કયો છે સાહેબ? મૂડી ખાતું છે. એટલે 1 માર્કનો પ્રશ્ન શું છે કે અંદાજપત્રની અંદર કયા બે ભાગ પાડવામાં આવે છે ખાતાની દ્રષ્ટિએ? તો આ બે ખાતા, બરાબર. બીજો શબ્દ કે જ્યારે બંને ખાતાનો ખર્ચ, અહીંયા શબ્દ શું પ્રયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો? હું અલગ પેન નોટ ડાઉન કરું છું, તમને ખ્યાલ પડે કે જ્યારે બંને ખાતાનો શું શબ્દનો પ્રયોગ કર્યો? ખર્ચ વધારે. હવે બંને ખાતા કયા સાહેબ? મૂડી ખાતું અને મહેસૂલી ખાતું. બંને ખાતાના ખર્ચ વધારે છે. જ્યારે અહીંયા કયો ખાતો હતો? માત્ર જુઓ તો, બસ આ જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. તમને બેઝિક હું તમને કહું છું, એ કન્ફ્યુઝન ક્યાં ક્રિએટ થાય ખબર છે? અહીંયા ખાલી મહેસૂલી ખાતાની ચર્ચા કરી છે, અહીંયા ઈ મહેસૂલી ખાતું એ આવી ગયું, અને જેની આપણે અહીંયા ચર્ચા કરી હતી ઈ ખાતો બંનેની અંદર ટૂંકમાં એમ કહેવા માંગે છે કે સરકારનો જે મહેસૂલી ખર્ચ છે એ વધારે, સરકારની જે મૂડી ખર્ચ છે એ પણ વધારે, બંનેની અંદર ખાધ આવે છે, એટલે એને અંદાજપત્રીય ખાધ કહે છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, શું કહે છે? ખર્ચ વધારે હોય ત્યારે સમગ્ર અંદાજપત્ર ખાધ વાળું ગણવામાં આવે છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, હું હજી ખાસ તમને એક શબ્દ અહીંયા સૂત્ર કરાવું છું કે સૂત્ર શું કહે છે કે તમારો કુલ ખર્ચ કુલ આવક કરતા વધારે હોય. મતલબ સરકારની જે આવક છે, કુલ આવક મતલબ મૂડી અને મહેસૂલી, એ બંને આવક કરતા એના ખર્ચ કેવા છે સાહેબ? વધારે છે. હવે બંનેના ખર્ચ વધારે, તમે ખાધની પુરવણી કરો કેમ? અહીંયા તમને કીધું હતું કે મહેસૂલી ખાતાની અંદર ખાધ આવે છે તો એની પુરવણી ક્યાંથી કરશું આપણે સાહેબ? મૂડી ખાતામાંથી. અહીંયા સાહેબ બંનેના ખર્ચા છે એ વધારે છે સાહેબ, બંનેની અંદર આવક ઓછી છે, એટલે સરકાર શું કરશે? બસ એટલામાં સમજી જાજો. પણ સરકાર પાસે એક ઓપ્શન છે કે હવે આપણે ખાધ પુરવણી તો કરવાની જ છે, ગમે તેમ કહીને આપણને જે છે આ જે ખર્ચા વધારે કર્યા છે એ ખર્ચાને આપણે સેટઅપ સરભર તો કરવું જ પડશે અંદાજપત્ર માટે કરી. કારણ કે સરકારને બાકી બધા ખર્ચા કરો ને, સરકાર બેઠી ન રહે વિદ્યાર્થી મિત્રો. એમ નહીં કે ભાઈ અમે ખર્ચા વધારે કરી નાખે, હવે અમે બધા વિકાસના કાર્યો નહીં કરી. તો સરકાર શું કરશે ખબર છે? આપણા અર્થતંત્રની અંદર તમને બધાને ખ્યાલ છે કે સંકટ સમયની સાંકળ, આ શબ્દ મારો યાદ રાખજો, 12મા ધોરણમાં આવે છે એટલે, બરાબર, કે આ સંકટ સમયની સાંકળ તરીકે આપણા અર્થતંત્રની અંદર નાણાકીય ક્ષેત્રે જે છે એ એક જ એવી રેગ્યુલેટરી નિયમનકારી સંસ્થા છે કે જેના ઉપર સમગ્ર અર્થતંત્રમાં નાણાં ઉપર નિયંત્રણ રાખે છે, એવી તે
આપણી મધ્યસ્થ બેંક આરબીઆઈ. હવે લોકો આરબીઆઈ પાસે જશે કે અમારા પાસે જે છે પૈસા ઓછા છે. હા વિદ્યાર્થી મિત્રો, સરકાર પણ જાય છે, તમને કહી દઉં. એનો મતલબ કે આ બેઝિક હું તમને એટલે સમજાવવા માંગુ છું. તમારા પાઠ્યપુસ્તકની અંદર કંઈક અલગ રીતે વાક્ય રચનાનો પ્રયોગ કર્યો છે, પણ હું તમને આજે આકૃતિની અંદર જે છે સમજાવવાનો છું. હું ગેરંટી દઉં તમારી પરીક્ષાના દિવસે પણ આ શબ્દ અહીંયાથી 1 માર્કનો આવશે ને, ટ્વિસ્ટેડ ક્વેશ્ચન તમને આવડી જશે. માત્ર તમારો ધ્યાન 2 જ મિનિટ અહીંયા હોવું જોઈએ. સાંભળજો, મેં 3 અલગ અલગ સ્ટેપ દોર્યા છે. સૌથી પહેલા છે આરબીઆઈ, પછી બીજો સ્ટેપ છે કેન્દ્ર સરકાર અને ત્રીજો સ્ટેપ છે રાજ્ય સરકાર. હવે સાંભળજો, આપણે એવું માનીને ચાલીએ, અહીંયા આપણે એક ધારણા બાંધવી પડશે કે આરબીઆઈ તો પૈસા આપશે જ, પણ આરબીઆઈ જે છે એ વારાફરતી વારો પૈસા આપશે. હવે કેમ આપશે? સાંભળજો, કેન્દ્ર સરકાર પાસે જે છે ખર્ચ વધારે થઈ ગયા. સાંભળજો, બંને પ્રકારના ખાતાની અંદર ખર્ચાઓ વધારે છે અને આવક એની ઘટી ગઈ. તો હવે જે કેન્દ્ર સરકાર જશે ને એ કોના પાસે જશે? તો એ જશે આરબીઆઈ પાસે. તો વિદ્યાર્થી મિત્રો, આને કહેવામાં આવે છે ખાધ પુરવણી. આ 1 માર્કની અંદર બહુ જ સરસ મજાનો વિદ્યાર્થી મિત્ર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ખાધ પુરવણી એટલે શું, બરાબર? અથવા તો કેન્દ્ર સરકાર આરબીઆઈ પાસેથી, ભારતની મધ્યસ્થ બેંક પાસેથી આ ખાધની પુરવણી કરવા માટે કરી અને જે નાણાં મેળવે છે ઉછીના, બરાબર, તો એને કહેવાય ખાધ પુરવણી. મતલબ શું? કેન્દ્ર સરકાર પાસે ખર્ચાઓ વધારે હતા, આવક હતી જ નહીં, બરાબર? તો કેન્દ્ર સરકાર કોના પાસે જશે? કારણ કે બંને ખાતામાં ખાધ આવે, કેન્દ્ર સરકાર પાસે કોઈ ઓપ્શન છે જ નહીં કે મૂડી ખાતામાંથી પૈસા ઉપાડી આપણે સરભર કરી. એટલે કેન્દ્ર સરકાર દોડતી દોડતી ગઈ ઉપર, કોના પાસે? આરબીઆઈ પાસે. તો આ જે ખાધ પુરવણી કરવા માટે પૈસા મેળવે વિદ્યાર્થી મિત્રો, તો એક પ્રોસેસને કહેવાય ખાધ પુરવણી. ક્લિયર થઈ ગયું? બહુ બેસિક. કેન્દ્ર સરકાર રાજી થઈ ગઈ, યસ આપણા પાસે પૈસા આવી ગયા, પણ પછી યાદ આવ્યું કેન્દ્ર સરકારને, ભાઈ અમારી નીચે પણ રાજ્ય સરકાર છે. અર્થતંત્રની અંદર વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકાર સેન્ટ્રલ લેવલ, ઉપરી લેવલ કહેવાય, એની નીચે બધા લેવલો આવતા જનરલી સ્ટેટ લેવલ નહીં બધા, બરાબર? તો અહીંયા શું કરશે? હવે રાજ્ય સરકાર કહેશે ભાઈ તમે તો પૈસા જે છે લઈ આવ્યા, હવે અમે શું કરીએ? અમે આરબીઆઈ પાસે જશું તો આરબીઆઈ શું કહેશે? ભાઈ ઓલરેડી અમે કોને આપી દીધા છે? કેન્દ્ર સરકારને આપી દીધા છે. એટલે હવે અહીંયા રાજ્ય સરકાર પાસે પણ જો ખર્ચા વિદ્યાર્થી મિત્રો વધી ગયા હશે ને એને આવકની જરૂર હશે, તો એ રાજ્ય સરકાર પાસે એક સરસ મજાનો શબ્દનો પ્રયોગ કર્યો છે, જે વિદ્યાર્થીઓ મારા પાસે વાણિજ્ય વ્યવસ્થા સમજી ગયા છે, લોકોને ખ્યાલ છે કે હવે રાજ્ય સરકાર આ શું કરશે? અતિરિક્ત ઉપાડ કરશે. આ અતિરિક્ત ઉપાડ કરે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી ગયા છે, એને શું કહેવાય સાહેબ? એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. આ ખબર પડી કે ન પડી? મેં શું કામ કરાવ્યું? આ વસ્તુ અલગ છે. એનો મતલબ કેન્દ્ર સરકાર ઉપર જાય છે તે ખાધ પુરવણી કરવા માટે જશે, એની ખાધ પુરવણી કહેશું, કારણ કે ખાધ પુરવા માટે પૈસા લેવા જાય. પણ રાજ્ય સરકાર છે એની ઉપર કોણ હશે સાહેબ? કેન્દ્ર સરકાર હશે ને એ અતિરિક્ત ઉપાડ કરશે, બરાબર? કારણ કે એ લોકો પાસે પણ પૈસા નહીં હોય. તો વિદ્યાર્થી મિત્રો એને કહેવામાં આવે છે બેંક ઓવરડ્રાફ્ટ. વન ઓફ ધ ટ્વિસ્ટેડ વસ્તુ મેં તમને અત્યારે કરાવી છે. વાક્ય રચના ચોપડીને તમે સાઈડમાં રાખો. આ વાક્ય રચના સમજી ગયા તમે તમારી રીતે લખી શકો છો. કેવી રીતે? યસ, કે રાજ્ય સરકાર પાસે જ્યારે ખર્ચો વધી જાય છે ત્યારે એ આવક મેળવવા પાસે કોની પાસે જશે સાહેબ? રાજ્ય સરકાર જશે કેન્દ્ર સરકાર પાસે. એ કેન્દ્ર સરકાર પાસે અતિરિક્ત ઉપાડ કરે છે, જેને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે અંદાજપત્રીય ખાધની અંદર. સમજણ પડી? મેં શબ્દનો શું પ્રયોગ કર્યો? અંદાજપત્રીય ખાધની અંદર બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? આ કોન્સેપ્ટ આવી ગયો. અંદાજપત્રીય ખાધની અંદર ખાધ પુરવણી એટલે શું સાહેબ? હવે શું છે? કેન્દ્ર સરકાર ઉપલી લેવલ, બરાબર? આ ઉપરી લેવલે જે કેન્દ્ર સરકાર છે એ આરબીઆઈ પાસે જશે, તો એને કહેવામાં આવે છે ખાધ પુરવણી. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આજે મેં વસ્તુ કરાવી છે ને એ વસ્તુ તમે એકવાર રિવાઇન્ડ કરી પછી જોજો, બહુ મજા આવશે. પછી તમારા પાસે જે સાહિત્ય હોય એમાં એકવાર વાંચી લેજો. હું તમને પહેલેથી કીધું, મેં બહુ બેઝિક રીતે કરાવી છે આ વસ્તુ, કે તમને અડધી રાતના પણ પૂછે ને તમને યાદ આવશે સાહેબે કાંઈક સ્ટોરી કીધી હતી. અને હજી ઘણા વિદ્યાર્થીઓને એમ લાગે સાહેબ અમને યાદ નથી રહેતું, થઈ જ ગયું હશે, પણ તો હું તમારે એમ જ કહું છું કે તમારા સાહિત્યની અંદર એક સરસ મજાની આવી આકૃતિ દોરી નાખો, જે મેં અહીંયા દોરી છે. એ તમને જિંદગીમાં ક્યારે નહીં ભૂલાય. અને આ વસ્તુ તમને ખ્યાલ છે, અંદાજપત્ર ચેપ્ટર એવો છે, તમે ભવિષ્યમાં ગમે તે લેવલે જશો આવશે જ, બરાબર? હવે કયા સેમેસ્ટર કઈ યુનિવર્સિટીમાં આવે છે તમને બધાને ખ્યાલ છે, અલગ અલગ હોઈ શકે છે. ટૂંકમાં આ મેં તમને જે બેઝ કરાવ્યો છે જિંદગીમાં કામ આવશે. એટલે ખાસ ફરીથી પરીક્ષા વખતે કદાચ તમે પરીક્ષાની નજીક છે અથવા પરીક્ષા હવે આવવાની છે, તમે કોઈ પણ વર્ષે વિડીયો જોઈ રહ્યા હો તો ખાધનો પ્રકાર કર્યા વગર ઘરની બહાર પગ મૂકતા નહીં. ગમે તે લેવલની પરીક્ષા દેવા જઈ રહ્યા છો તમે, બરાબર? તો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ બે વસ્તુ હતી, હું ફરીથી રિવાઇઝ કરું ઝડપથી. જોજો અહીંયા શું તો સાહેબ ખાલી મહેસૂલી ખર્ચની વાત કરી હતી, મહેસૂલી ખાતાની અંદર આવક કરતા વધારે. પણ અહીંયા શું તો સાહેબ અંદાજપત્રની અંદર બંને આવી મહેસૂલી પ્લસ મૂડી. અહીંયા શું તો સાહેબ મહેસૂલી ખર્ચ વધારે છે, તમારી ખાધ આવે છે સાહેબ, ખર્ચા ક્યાંથી ભરો સાહેબ? મૂડી ખાતામાંથી ભરો. પણ સાહેબ અહીંયા બંને શું છે સાહેબ? બંને ખાતાની અંદર ખર્ચા વધારે સાહેબ. અહીંયા મૂડી ખાતાનો પણ આપણે સારું નહીં લઈ શકીએ. આપણે જશું તો અહીંયા સાહેબ રાજ્ય સરકાર હશે તેની ઉપરી લેવલે કેન્દ્ર પાસે. કેન્દ્ર ક્યાં જશે સાહેબ? આરબીઆઈ પાસે જશે. તો વિદ્યાર્થી મિત્રો આ તો વસ્તુ સમજવાની હતી. અને અંદાજપત્રીય ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ટાઈમ બી છે.
બરાબર. આના પછીની બે આ ખાત આના ઉપર નિર્ભર છે. જો આ નહીં આવડતું તો બે ખાતમાં ગેરંટી તમને કહું છું ધ્યાન રાખવી પડશે. તો આ હોપ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી મેં તમને ચેક કરાયો, ખાસ ઝડપથી તમને નોટ કરવું તો નોટ કરી નાખો, પછી આપણે આગળ વિસ્તૃત સમજૂતી આ બે બાકીની ખાતની લઈએ છીએ. હવે આ જે બે ખાદ્યના પ્રકાર છે એ ખાદ્યના પ્રકાર પછી હું તમને એક સરસ મજાનો ટેબલ આપી દઈશ કે જે 1 સેકન્ડની અંદર આખે આખું ક્વેશ્ચન તમારો પરીક્ષા વખતે એ દિવસે વાંચો છો ત્યારે તમને ઇઝીલી યાદ રહી જશે. એટલે શરૂઆતમાં પહેલા કોન્સેપ્ટ આપણે સમજી લઈએ બેસ્ટ થી. બરાબર. શું કહે છે આની અંદર? રાજકોષીય ખાદ્ય કે રાજ્ય સરકાર દ્વારા બહુ સરસ મજાની વસ્તુ છે કે સરકાર જે દેવું મેળવે છે વિદ્યાર્થી મિત્રો એ પણ એક પ્રકારનું આપણા માટે ખર્ચ જ છે આપણા દેશ માટે કરીને. બરાબર. તો શું કહે છે કે રાજ્ય સરકાર બજારમાંથી જે પણ નાણાંનું ધિરાણ મેળવે છે તેને મૂડી ખાતાની આવક કહે છે. શું કહે છે કે સરકાર એટલે અત્યારે એમ સમજી લો કે કોઈ પણ ગવર્મેન્ટ છે, બરાબર, કોઈ પણ ગવર્મેન્ટનું ખાતું આપણા પાસેથી કોઈ પણ પ્રકારની જામીનગીરી બહાર પાડવી આપણા પાસેથી પૈસા મેળવે છે, તો એ પૈસા એના પાસે આવશે તો એ મૂડી આવક કહેવાશે સરકારની. આ ધ્યાન રાખજો. બરાબર. તો એને મૂડી ખાતાની આવક કહેવામાં આવશે. જ્યારે પણ ધિરાણ લઈએ ત્યારે આપણા પાસે પૈસા તો આવે સરકાર માટે મૂડી માટે કરી સરકાર માટે તો એક આવક ગણાય ને આવક જે છે એ મૂડી આવક ગણાશે. વાસ્તવિક રીતે તે શું છે સાહેબ? એ દેવું જ છે. સરકાર અત્યારે તમારા પાસેથી મારા પાસેથી કે કોઈ પણ અન્ય સંસ્થા પાસેથી ઉછીના નાણાં મેળવે છે વિદ્યાર્થી મિત્રો, તે સરકારને ભવિષ્યમાં પાછા આપવાના જ છે. બરાબર. ધ્યાન રાખજો. ઓકે. આમ શું કહે છે કે આમ રાજકોષીય ખાધ જે છે એ જે અંદાજપત્રની ખાધ હશે આયરી એ અંદાજપત્રની ખાધ કરતા કેવી હશે? વધારે હશે. મતલબ શું કહેવા માંગે છે હું તમને સમજાવું. સૂત્ર જ આવી ગયું. જો કે રાજકોષીય ખાધ એટલે શું? તો કે રાજકોષીય ખાધ એટલે અંદાજપત્રની ખાધ. આયરો મુદ્દો મેં તમને પહેલા જ કીધું, આવડતો હશે તો જ આવડશે કે અંદાજપત્રની જે ખાધ હશે એ તો આવવાની જ છે, કારણ કે અંદાજપત્રની અંદર જે ખાધ આવી છે એનો મતલબ કે સરકારે શું મેળવ્યું હતું સાહેબ? એ જોઈ લો. આપણા પાસે જે છે એ આપણી સરકારે, બરાબર, આરબીઆઈ પાસેથી પૈસા મેળવ્યા હતા. આરબીઆઈ પાસે પૈસા મેળવે ફરીથી જે છે સરકારને ભવિષ્યની અંદર પાછા તો દેવાના જ છે. એટલે આ વસ્તુ અહીંયા લે છે કે અંદાજપત્રીય ખાધ જે છે એ તો લેવાની જ છે. પ્લસમાં વિદ્યાર્થી મિત્રો જે પણ જાહેર જનતા પાસેથી કે બજારમાંથી, બરાબર, સરકારે દેવું લીધું છે. દેવું મતલબ શું? તો કે ઉછીના નાણાં એટલે કે ઉધાર નાણાં લીધા છે એ આપણે જે છે એ એમાં એડ કરશું. મતલબ શું? આરબીઆઈ અથવા તો આપણે અહીંયા લખ્યું હતું સરકાર, બરાબર, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને પાછા તો આપવાની જ છે. બરાબર. તો આ જે વસ્તુ આવે છે એ સરકાર માટે દેવું જ છે. પ્લસમાં સરકાર પાસે હજી પણ પૈસાની જરૂરિયાત હતી એટલે સરકારે શું ભર્યું હતું કે બારે કોઈ પણ સમજી લો કે જાહેર જનતા પાસેથી કોઈ પણ જામીનગીરી બહાર પાડી, સરકારે પૈસા લીધા બજારમાંથી. તો બંને વસ્તુ અલ્ટિમેટલી થઈ તો દેવું જ. અહીંયા શું હતો? માત્ર મેં તમને કીધું અહીંયા જ આપણને દેવા છે. અહીંયા જાહેર જનતા પાસેથી પણ પૈસા મેળવી લીધા. એ પૈસા મેળવે સરકાર માટે એક પ્રકારની શરૂઆતમાં તો આવક જ થઈ. બરાબર. પછી એને ભવિષ્યમાં પાછી દેવાની છે. તો એમ જ કહેશે કે અંદાજપત્રીય ખાત પ્લસમાં મેળવેલ દેવું ઇઝ ઇક્વલ ટુ રાજકોષીય ખાત. બરાબર. ઓકે. તો અહીંયા શું કહે છે? આમ રાજકોષીય ખાત છે એ અંદાજપત્રની ખાતથી કેવી હશે સાહેબ? વધારે જશે. શું કામ સાહેબ? અંદાજપત્રીય ખાત રાજકોષીય ખાતની અંદર ઇટસેલ્ફ કવર થઈ ગઈ છે. શું કીધું? રાજકોષીય ખાતની અંદર અંદાજપત્રીય ખાત આવી ગઈ. તો અલ્ટિમેટલી વિદ્યાર્થી મિત્રો આ તો પ્લસ જ થવાની છે. મતલબ શું? કે તમે અહીંયા 100 કરોડ મેળવ્યા છે એક્ઝામ્પલ તરીકે આરબીઆઈ અથવા તો એમ સમજી લો રાજ્ય સરકાર પાસેથી. આ લેવલ પ્રમાણે તમે સમજી શકો છો. જે પણ લેવલ તમે મેળવો 100 કરોડ ભવિષ્યમાં તો દેવાના છે. પ્લસમાં સરકાર 5 કરોડ રૂપિયા બીજા લીધા જાહેર જનતા પાસે. આપણે એક્ઝામ્પલ લઈએ તો અહીંયા બેમાં રાજકોષીય ખાતમાં શબ્દ શું હશે? તો સાહેબ અંદાજપત્રની ખાત 100 કરોડ જાહેર જનતા પાસે મેળવેલું જે પણ આપણે પૈસા છે આપણે જે ધિરાણ મેળવ્યું હતું એ પાછું તો દેવાનું છે. તો 100 કરોડ પ્લસ આ 5 કરોડ તો 105 કરોડ રૂપિયા થઈ. એનો મતલબ આ 100 કરોડ હતી આખી લીધી સાહેબ 105 કરોડ થઈ ગયો. મતલબ કે અંદાજપત્રીય જે ખાધ છે આમાં ઓલરેડી આવી ગઈ. એટલે વિદ્યાર્થી મિત્રો રાજકોષીય ખાધ હશે ને એ વધારે હશે, કારણ કે ઓલરેડી એમ અંદાજપત્રની ખાત સમાઈ ગઈ છે. ફરીથી બેઝિકથી સમજાવો. અહીંયા એમ કે છે કે માત્ર અંદાજપત્રની અંદર તમે જે પણ આ જે લેવલ છે એના પાસે ઉચ્ચ નાણાં લીધા એનો જ આપણે સમાવેશ કરશું. રાજકોષીય ખાતમાં શું હોય છે સાહેબ? અંદાજપત્રની ખાતમાં પૈસા તો દેવાના જ છે. પ્લસમાં સાહેબ આપણે જાહેર જનતા પાસે જે પૈસા લીધા છે ને એ પણ આપણા માટે દેવું જ છે જાહેર જનતા પાસેથી. બરાબર. સાંભળજો. એટલે એ આપણને પરત કરવાના છે. તો બંનેનો કોમ્બિનેશન એટલે રાજકોષીય ખાત. આ વધારે જશે હંમેશા કોનાથી? આના પાસેથી. બરાબર. આની સરખામણી વધારે જશે. આ ધ્યાન રાખજો. આ સમજાવવા માટે કે હું તમને અત્યાર સુધી ચર્ચા કરતો હતો કે આ નહીં સમજાય ને ત્યાં સુધી આ બે વસ્તુ આઉટ ઓફ ધ લેવલ છે, પણ બેઝિક તે સમજેલી હશે તો ઈઝી છે. એટલે ખાસ પરીક્ષા વખતે બીજી વાર કરજો. ઓકે. હવે એ લોકો બીજી રીતે સૂત્ર આપે છે. આ બે સૂત્ર એક જ છે. બરાબર ને? એક માર્કમાં ટાર્ગેટ કરવા જેવા છે કે રાજકોષીય ખાત એટલે શું? તો કે કુલ ખર્ચ. હવે સાહેબ કુલ ખર્ચ ક્યાંથી આવ્યો સાહેબ? આયરો કુલ ખર્ચ. બરાબર. અને માઇનસ શું કરી નાખ્યો? કુલ આવક કરી નાખ્યો. પણ એ આવક કઈ હતી સાહેબ? કુલ આવક આ હતી. હવે એની અંદર શું કીધું ખબર છે? દેવા સિવાયની આપણને આવક લેવાની છે.
દેવા સિવાયની. દેવા તો ઓલરેડી આપણે ચૂકવવાના જ છે, જે ઉપર આપણે લખી દીધા છે. મતલબ શું ખબર છે? આ સૂત્ર આનામાંથી જ બનાવ્યું છે લોકોએ. જે આ તમે પ્રથમ નંબરનું સૂત્ર જોયું ને, રાજકોષીય ખાધ, એ સૂત્ર આનામાંથી જ બનાવ્યું છે. પણ શું કહે છે? ભાઈ સરકાર જે કુલ ખર્ચ કરે છે માઇનસ સરકાર જે છે કુલ આવક મેળવી છે, એ બેનો આપણે તફાવત કાઢશું. અને તફાવતની અંદર પણ શું હોવી જોઈએ? દેવા આની અંદર ઇન્ક્લુડ હોવા જોઈએ નહીં, કારણ કે એ આપણી આવક નથી. ભવિષ્યમાં શું છે? એ આપણને ચૂકવણી કરવાની છે. જે અહીંયા લોકો બીજી રીતે પ્લસ કરીને દેખાડ્યું આ બધી વસ્તુ, કે આની અંદર જ શું કરી નાખે? ખાધ એડ કરી નાખી. મતલબ શું વિદ્યાર્થી મિત્રો? કે તમારો જે કુલ ખર્ચ છે અહીંયાથી આવ્યો, બાદ કુલ આવક કરી, એમાં કાંઈ પણ આપણને દેવાને ઇન્ક્લુડ કરવાનું નથી, કારણ કે એ દેવાનું છે આપણને ભવિષ્યની અંદર, બરાબર, જાહેર જનતાને. તો રાજકોષીય ખાધ જ મળી, કારણ કે અહીંયા આપણે દેવાને ધ્યાનમાં લીધું નહીં. બીજા ફોર્મ્યુલામાં શું કહે છે સાહેબ? અંદાજપત્રની જે ખાધ છે ને એનામાં તમે શું એડ કરી નાખો? તો કે સીધો દેવું એડ કરી નાખો. પ્લસ અહીંયા ધ્યાન રાખજો, નિશાની મેઇન છે. અહીંયા તમને નિશાની જે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, આ માઇનસની છે અને આ પ્લસની છે. ટૂંકમાં અહીંયા આપણને જે ચૂકવવાનું છે ને એ પ્લસ કરી નાખ્યું છે. જોઈ લો, ચૂકવવામાં આવે છે અંદાજપત્રીય ખાધ, એ ચૂકવવાની છે ભવિષ્યમાં આપણે હમણાં કરી. અને પ્લસમાં દેવું પણ ચૂકવવાનું છે ભવિષ્યની અંદર. તો આપણા માટે રાજકોષીય ખાધ છે. મતલબ સરકારને રાજ્યની અંદર ખર્ચા વધારે છે એ આમ દર્શાવે છે. એકોર્ડિંગ ટુ મી, મારા મત મુજબ વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મ્યુલા બહુ ઈઝી છે. આ પ્લસ કરો, પ્લસમાં જે દેવા ચૂકવવાના છે એ પ્લસ કરો. આપણી નથી એટલે તો આપણને આ ભવિષ્યની અંદર આપવાના છે. હવે ભવિષ્યની અંદર આપવાના છે ને વિદ્યાર્થી મિત્રો, એ જ વસ્તુ અહીંયા આના પછી પ્રાથમિક ખાધમાં આવે છે. હવે આ કોન્સેપ્ટ બહુ ઇઝીલી તમને કરો શું કહેવા માંગે છે. એક્ઝામ્પલ તરીકે અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, હું એવું માનીને ચાલુ છું કે આપણે 2026 ના વર્ષની અંદર અત્યારે આ વિડીયો બનાવી છે. હવે 2026 ની અંદર હું જે પણ ખાધ લઈને બેઠો છું, મતલબ ખાધ મતલબ કે ભૂતકાળની અંદર એમ સમજી લો કે વિદ્યાર્થી મિત્રો મેં 2024 ની અંદર 100 કરોડ રૂપિયા ગમે તેમ કરીને ઉછીના લીધા સરકાર તરીકે. સાંભળ, 2024 માં લીધા ક્યારે? તો સાહેબ 2024 ની અંદર, બરાબર. અહીંયા ધ્યાન રાખજો. પણ હવે એના વ્યાજની ચૂકવણી આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ તરીકે 2026 ની અંદર. એનો મતલબ શું ખબર છે? આપણે એ જે ઉછેરના લીધા ક્યારે હતા સાહેબ? 2024 માં. પણ સાહેબ જે આપણે આના ઉપર વ્યાજ ચૂકવીએ છીએ સાહેબ, એ ખરેખર 2024 નો છે. 2026 નો વિદ્યાર્થી મિત્રો આ ખર્ચ ન ગણાય આપણા અર્થતંત્ર અંદર, નાણાકીય વર્ષને ધ્યાનમાં લઈએ તો, કારણ કે ભૂતકાળની વસ્તુ છે તો વ્યાજ પણ ભૂતકાળની અંદર ગણતરીમાં લેવાવું જોઈએ. પણ આપણે સાહેબ વર્તમાનમાં ગણીએ છીએ. તો બસ આખા કોન્સેપ્ટમાં એમ જ કહે છે કે તમે વર્તમાન સમયની અંદર જે પણ વ્યાજ ચૂકવો છો ને વિદ્યાર્થી મિત્રો, એ જે વ્યાજ છે ને એ આની અંદર ધ્યાનમાં તમે ન લ્યો ને તો વિદ્યાર્થી મિત્રોને કહેવાય પ્રાથમિક ખાધ. સમજીએ ચાલો શું કહેવા માંગે છે કે રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ એને કહેવામાં આવે છે પ્રાથમિક ખાધ. જ્યારે પણ તમે રાજકોષીય ખાધ જોયો, ડિપેન્ડન્ટ આવી ગઈ, નિર્ભર છે આના ઉપર, કે જ્યારે પણ રાજકોષીય તમે ખાધ લીધી હશે એમાંથી વ્યાજની ચૂકવણી શું કરવામાં આવે સાહેબ? બાદ કરવામાં આવે, તો એને કહેવામાં આવે છે પ્રાથમિક ખાધ. ટુ ધ પોઈન્ટ, તમારી જે રાજકોષીય ખાધ છે એમાંથી તમે વ્યાજ જે દેવું ચૂકવ્યું છે એ દેવા ઉપર જે તમે વ્યાજ ચૂકવો છો ને એ તમે બાદ કરી નાખો, તે તમારી પ્રાથમિક ખાધ આવી. બરાબર, સાંભળજો. ઓકે, આ બોજો વર્તમાન કામને કારણે નથી. મેં તમને હમણાં જ કીધું ભાઈ અમે રૂપિયા 2024 માં લીધા હતા સાહેબ, તો ખર્ચ 2024 માં કર્યું હતું, તો વર્તમાન સમયનો ખર્ચ ગણાશે નહીં, 2024 નો ગણાય. તો શું કહે છે? આ વર્તમાન કામના કારણે નથી. તમે ભૂતકાળમાં પૈસા લીધા, તમને ભૂતકાળની અંદર ધ્યાનમાં લેવું જોઈએ, અત્યારે ધ્યાનમાં લેવું જોઈએ નહીં, એવું આની અંદર ખાધમાં સમજાવે છે. ઓકે, તો દેવું ભૂતકાળમાં થયું હતું, વ્યાજની ચૂકવણી વર્તમાનની અંદર છે. બરાબર, એનો મતલબ કે વ્યાજ બાદ કરીને તમને જે મળે છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે સમજાવ્યું ઈ જ છે કે વ્યાજ બાદ કરીને તમને જે રકમ મળે છે ને એ પ્રાથમિક ખાધ છે. મતલબ શું? અહીંયા ધ્યાન, ફરીથી દેવું ચૂકવો છો એ દેવાની અંદર વર્તમાન સમયમાં તમે જે વ્યાજ ચૂકવો છો ને એ વ્યાજ બાદ કરી નાખો, પછી જે ખાધ આવે ને એને કહેવાય પ્રાથમિક ખાધ. શોર્ટમાં કીધું શું? વ્યાજ હમણાં જે તમે ચૂકવો છો ને વર્તમાનમાં એ બાદ કરી નાખો, પછી જે આવશે ને ખાધ એ પ્રાથમિક ખાધ આવશે. બીજી વખત મેં તમને કીધું, બહુ ઇઝીલી મેં તમને, બરાબર. ઓકે, યસ. હવે શું કહે છે આની અંદર કે આ થોડો ઘણો છે ને કોમ્પ્લિકેટેડ છે કેલ્ક્યુલેશન અંદર. મેં તમને પહેલા જ કીધું, ભૂતકાળમાં તમે પૈસા લઈ આવ્યા કોકના, બરાબર, એનો વ્યાજ તમે અત્યારે ચૂકવો છો, તો આ વર્ષનો તમારો ખર્ચ ન કહેવાય. એ જે વર્ષે તમે લઈ આવ્યા હો પૈસા એ વર્ષના ખર્ચની અંદર તમે બાદ કરો. આ વખતે ન થાય, તેનો મતલબ એમ કે છે કે આપણા અર્થતંત્રની અંદર બહુ શોર્ટમાં એ લોકો કહી દીધો, આમ શોર્ટ મારીને, કે ભારતમાં આ પ્રકારની ખાધનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી. સરકાર શું કહે છે? ના ભાઈ ના, આપણે આ ખાધને ધ્યાનમાં લેવાની જ નથી, ખર્ચો તો હમણાં જ દઈએ છે ને. મતલબ શું? સરકાર એમ કે છે કે જ્યારે પણ આપણે નીતિ બનાવશું ને ત્યારે આ પ્રાથમિક ખાધ ગણતરી કરી હશે, પણ આપણે નીતિ લેતી વખતે એમ નહીં કહીએ કે આ ખર્ચો છે આ વર્ષનો છે, એને ધ્યાનમાં લઈ સરકારે શું કીધું? ભાઈ અમે આ વસ્તુને ધ્યાનમાં લેશું
નહીં, ગણતરી કરો, પરીક્ષામાં આવી શકે છે, યાદ પણ રાખવું પડશે. પણ સરકાર એમ કહે છે કે અમે નીતિ વિષયક નિર્ણય લેતી વખતે આ જે પણ ખાધ આવી હશે અમે એને નેગ્લેક્ટ કરશું, અમે એને ધ્યાનમાં લેશું નહીં. અને નીતિ વિષયક નિર્ણયમાં ખાધનું એટલો મહત્વ પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે ભારપૂર્વક મેં તમને કીધું ને એની માટે આને પાછળનું કારણ છે કે આ પ્રશ્ન એક માર્કમાં આવી શકે છે કે અંદાજપત્રની ખાધ પૈકી કયા પ્રકારની ખાધ જે છે એ નીતિ વિષયક રીતે મહત્વ ધરાવતી નથી. આવી ગયો પ્રશ્નનો જવાબ. કઈ હશે? પ્રાથમિક ખાધ. કારણ કે સરકાર એમ કહે છે ભાઈ આ બધી વસ્તુમાં અમે ઇન ડેપ્થમાં પડવા માંગતા નથી, તમે ખર્ચા તમારા માટે ઉછીના નાણાં લીધા, ખર્ચા તમારા પાસે પણ અમે કરીએ છીએ અને તમે એમ કહો છો કે આ વર્તમાન સમયની અંદર તમે બાદ કરો, વ્યાજબી તો ન કહેવાય ને. આ સરકારના ઇન્ટેન્શનથી તમને પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું. સરકાર એમ કહે છે ના ભાઈ ના, અમે આને ધ્યાનમાં નહીં લઈએ, ભલે ભૂતકાળમાં પૈસા અમે ઓછી ના લીધા પણ વાપરીએ તો અત્યારે પણ છીએ ને તમારી પાછળ, બસ અમે આ વસ્તુ ધ્યાનમાં નહીં લઈએ. આ અમે તમને જે સમજાવ્યું છે પરીક્ષામાં લખવાનું નથી પણ આ યાદ આવી જશે કે ધર્મેન્દ્ર સરે 1 માર્ક માટે કીધું હતું. ઓકે, હવે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આખે પ્રશ્ન મેં કવર કર્યું છે અને ગેરંટી સાથે કહી શકો છો કે તમે પરીક્ષા વખતે વિડીયો જોઈને ગયા છો ગમે તેટલા માર્ક્સ 5 માર્કમાં શું કામ ના તમે સમજાવી શકશો. બીજી વસ્તુ એક સરસ મજાનો તમારા પાસે કેપ્ચર કરવો, સ્ક્રીનશોટ અથવા નોટ કરવો વિદ્યાર્થી મિત્રો, તો નોટ કરી નાખો. મારી દ્રષ્ટિએ 5 માર્કમાં આટલું કન્ટેન્ટ ઇનફ છે. હા, ઉદાહરણ તમે લખતા નહીં, મેં તમારી સમજ માટે લીધા છે, બરાબર. આનો તમે સ્ક્રીનશોટ પાલ્યો પછી હું તમને જે વસ્તુ આપવાનો છું અહીંયા તમે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે કદાચ તમને દેખાઈ રહી હશે, એને 1 માર્કના રિવિઝન માટે કરી ઝડપથી કહેવાય ને સ્નેપશોટ કે 1 થી 2 મિનિટમાં અમને આખો મુદ્દો કરવું છે તો આ વસ્તુનો તમે પ્રિફર કરજો ઉપયોગ કે જેની અંદર બધી વસ્તુ સમજાવેલી છે કે મહેસૂલી ખાધની અંદર તો માત્ર મહેસૂલી, પછી અંદાજપત્રની ખાધની અંદર તો કુલ શબ્દ આવે છે, રાજકોષી ખાધની અંદર તો દેવું આપણે જે લઈએ છીએ એ આવે છે અને આની અંદર જે દેવું છે વર્તમાન સમયની અંદર આપણે જે છે એ આપણે જે વ્યાજ ચૂકવીએ છીએ આપણે બાદ કરી નાખશું. આ બેઝિક વસ્તુ તમને જોવા મળી રહી હશે, ખાસ આને ફરીથી નોટ કરજો, બરાબર. હા, તમે સ્ક્રીનશોટ પાડો છો મને કાંઈ વાંધો નથી પણ લખેલું હશે ને એ હંમેશા વધારે યાદ રહેશે અને મને પૂરી ખાતરી છે વિદ્યાર્થી મિત્રો સરસ તમને વિડીયો સમજાઈ ગયો હશે, આખો ટોપિક સમજાઈ ગયો હશે અને ખાસ તમારા મિત્ર વર્તુળની અંદર જે લોકો આનાથી ભાગે છે ને એને કે ખાલી આતું એકવાર જોઈ લે, 5 માર્કની અંદર તમને 5 માર્ક અપાવીને લેશે. તો મને પૂરી ખાતરી છે વિદ્યાર્થી મિત્રો તમે તમારા મિત્ર વર્તુળની અંદર પણ આ વસ્તુને અવશ્ય શેર કરશો કે જેને એમ લાગે કે ના વસ્તુ બરાબર છે, ઇઝીલી યાદ રહી જાય એમ છે. તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. કદાચ તમે ફરતા ફરતા હવે એવું બની શકે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો કરી લેજો. હજી આપણે મસ્ત મજાની વસ્તુઓ અને ઘણા બધા સબ્જેક્ટ તમને જોવા મળી શકે છે પણ થોડીક ધીરજ રાખજો, ધીરે ધીરે ચેનલની અંદર સબ્જેક્ટ એડ થતા આવશે. હવે એના માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ અને બેલ આઇકન ઉપર પ્રેસ કરનાર એટલે તમને ખબર પડે કાંઈક નવી વસ્તુ સાહેબ અપલોડ કરી છે. અને ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ જતો, પરીક્ષાને ધ્યાનમાં લઈ હું ઘણું બધું કન્ટેન્ટ મૂકું છું. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.